કાલે લગન છે એનું ટીઝર આવી ગયું છે, તો આપણે એની વાત કરીએ. તો નામ સાંભળતા હોય તો આપણને લાગે કે પાછું કોઈ લગનની મૂવી છે, પણ ટીઝર જોયા પછી આપણને થાય કે ના, આ તો કંઈક જુદું છે. અને મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે પરીક્ષિત તાંબલિયા અને પૂજા જોશી. આપણે આના સ્ટોરીની વાત કરીએ તો ટીઝરમાં આટલી સ્ટોરી રિવીલ નથી થતી, જો કે સારી વાત કહેવાય. અને આપણને આટલું જ ખબર પડે છે કે હિરોઈનને લિફ્ટ જોતી હોય છે અને હીરો લિફ્ટ આપે છે. પછી ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી હીરો હિરોઈનને કહે છે કે હવે તમે ડેસ્ટિનેશન પર તમારો ઉતરી જાઓ, પણ આમાં પૂજા જોશી ઉતરવાની ના પાડે છે અને ગન કાઢે છે. તો હવે આમાં આપણને પૂજા જોશીનો થોડો એક્શન પણ ટીઝરમાં જોવા મળે છે. હવે શું હશે, કેટલું હશે, આખું આપણને મૂવી આવ્યા પછી ખબર પડશે. તો ઓવરઓલ અગર આપણે કહીએ તો આપણાને એક એવરેજ ટીઝર કહી શકીએ. અને સારી વાત એ છે કે આપણને ટીઝર જોયા પછી લાગે છે કે આગળ સ્ટોરીમાં શું થશે. આના અંદર ખાલી આપણને એક જ પ્રોબ્લેમ લાગી રહ્યો છે હમણાં ફિલહાલ તો, કે આ મૂવી આવી રહી છે 1 નવેમ્બર દિવાળીના દિવસે, અને એ દિવસે ઓલરેડી બોલિવૂડની 2 મોટી મૂવીઓ આવી રહી છે, ભૂલ-ભુલૈયા 3 અને સિંઘમ અગેન. એના સામે ટકી શકશે કે નહીં એ આપણને જોવાનું રહેશે, અને આને સ્ક્રીન મળશે કે નહીં એ મહત્વનું રહેશે. આગળની વાત આપણે ટ્રેલર આવ્યા પછી કરશું. આજની વિડીયોમાં આટલું જ. મળીએ બીજા કયા વિડીયોમાં. આવજો.